હવે મિત્રો તમે લગ્નની અંદર મોઘી મોઘી ગાડીઓની અંદર આવતા વરરાજા જોયા હશે, ફોર્ચ્યુનર હશે, ઇનોવા હશે, મર્સિડીઝ હશે, BMW પણ જોઈ હશે, પરંતુ મિત્રો તમે ક્યારે હેલિકોપ્ટરની અંદર વરરાજાની એન્ટ્રી જોઈ છે? મિત્રો આખું ગામ જોવા આવી ગયું કે હેલિકોપ્ટરની અંદર કયા વરરાજા છે, અને આખરેકાર વરરાજાએ જે એન્ટ્રી મારી હેલિકોપ્ટરની અંદર આખું ગામ જોતું રહી ગયું કે વાહ ભાઈ વાહ, વટ તો આમનો જ છે. લોકો આજુબાજુથી દોડીને ભેગા થઈ ગયા વરરાજાને જોવાની, પરંતુ હેલિકોપ્ટરને જોવા, કારણ કે તેમના ગામની અંદર પહેલીવાર આવું બન્યું હતું કે કોઈ વરરાજા હેલિકોપ્ટર લઈને એ જાન લઈ જાય છે. મિત્રો મોટી મોટી ગાડીઓ, મોટા મોટા પૈસાવાળી લક્ઝરી બસો જે વરરાજા માટે જાય છે, પરંતુ આ વખતે કોઈ બસ કે ગાડી નથી, પરંતુ એક મોટું હેલિકોપ્ટર આવ્યું હતું અને લોકો મોબાઈલ કાઢીને વિડીયો ઉતારતા હતા કે આ વિડીયો વાયરલ થશે. અને મિત્રો વિડીયો પણ વાયરલ થયો. આ બનાસકાંઠાનું છે કે કોઈ અન્ય જિલ્લાનું છે એ તો ખબર નથી, પરંતુ હાલનું છે, તાજું છે. આ હેલિકોપ્ટરની અંદર વરરાજાએ એન્ટ્રી મારી છે. તમે લાઈવ વિડીયો જોઈ લો. મિત્રો ક્યાંક ને ક્યાંક જોઈએ તો આપણને પણ વિશ્વાસ ના થાય કે હેલિકોપ્ટર લઈને તો કોણ એન્ટ્રી મારે, પરંતુ મિત્રો આ વરરાજાએ તો આખું અલગ કરી નાખ્યું. લોકો જોતા રહી ગયા કે વાહ ભાઈ વાહ, કંઈક રુતબો અને કોઈ વટ હોય તો આ ભાઈ જેવો, કારણ કે આ ભાઈની કેવી એન્ટ્રી પડતી છે જ્યારે એ હેલિકોપ્ટરની નીચે ઉતરશે વરરાજા તરીકે. મિત્રો આમ તો લગ્નની અંદર ઘણા બધા ખર્ચાઓ થાય છે, ગાડીની અંદર, ડીજેની અંદર, અન્ય કોઈ વસ્તુની અંદર, પરંતુ આ ભાઈએ તો ખર્ચ કર્યો છે ફક્ત ને ફક્ત હેલિકોપ્ટર માટે. મિત્રો કોઈ મોટું માણસ છે કે કોઈ પછી સામાન્ય ગામની અંદર રહેતા લોકો છે, પરંતુ મિત્રો આ લગ્નની અંદર હેલિકોપ્ટર લઈને એન્ટ્રી મારી છે. હવે મિત્રો આ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જણાવજો કે હેલિકોપ્ટરની અંદર એન્ટ્રી મારી છે તો ખરેખર મિત્રો આ સારું કહેવાય કે ખોટું કહેવાય? એકવાર તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર જરૂરથી આપજો. બાકી આપણે મળીએ જોરદાર નવા વિડીયો સાથે. તમે જોઈ શકો છો કે પબ્લિક કેટલી ભેગી થઈ છે. પબ્લિક ફક્ત ને ફક્ત હેલિકોપ્ટરને જોતી રહી ગઈ. બાકી આપણું ઇન્સ્ટાગ્રામ પેજ હજુ સુધી જોઈન ના કર્યું હોય તો જય ગુગા શોર્ટ કરીને આપણું સરસ મજાનું પેજ છે, જ્યાં લગભગ 4000 લોકો જોડાવા આવ્યા છે. તો ખાસ કરીને ફોલોનું બટન દબાવી વિડીયોને એક લાઈક કરી નાખજો, અને આપણે મળીએ જોરદાર નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સર્વે મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર. જય ગુગા મહારાજ, જય વડવાળા, જય દ્વારકાધીશ.